ભુજના વોર્ડ નંબર 6ના ભાજપના ઉમેદવારોએ આજે શહેરની મુખ્ય બજાર લંગા શેરી સહિતના વિસ્તારોમાં પ્રચાર કાર્યનો આરંભ કર્યો હતો। ભાજપના ઉમેદવારો જગત વ્યાસ, ધીરેન ભાનુભાઈ ઠક્કર, ગોદાવરીબેન ઠક્કર, જિજ્ઞાબેન ઠક્કર સહિતના ઉમેદવારો વિશાળ કાર્યકરોની સાથે આજે મુખ્ય બજારના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા અને ચૂંટણી સંબંધી પેમ્પલેટ લોકોને આપીને પોતાનો પરિચય આપ્યો હતો। તેમની સાથે મોટી સંખ્યામાં ટેકેદારો જોડાયા હતા। એટલે લગભગ અમારો તો પ્રચાર હવે પૂરો થવા જાય છે। એટલો બધો જોશ અમને ને ઉમંગથી એ લોકો આવકારે છે। બહુ જ સારો પ્રતિસાદ ભાજપને છે। જીતની તો 100% લાગણી વ્યક્ત કરીએ છીએ, 110% જેવી છે, પણ પ્રતિસાદમાં એટલો બહોળો પ્રતિસાદ છે કે અમે લોકો એમના ઘરે જાણે મળવા જતા હોઈએ ને કે મહેમાન થઈને જતા હોઈએ ને એટલી સરસ રીતે એ લોકો આવકારે છે અને ભારતીય જનતા પાર્ટી માટે હજી લોકોના મનમાં ખૂબ જ માન છે। ભારતીય જનતા પાર્ટીએ જે આખી નવી પેનલ જે ભુજની જનતા માટે તૈયાર કરેલી છે, અમને લોકોને પોતાને પણ અતિ ઉત્સાહ અને છઠ્ઠો વોર્ડ જ્યારે અમે પ્રચારમાં નીકળીએ છીએ ત્યારે અમને એમ લાગે છે કે વોર્ડના 11,300 લોકો જાણે અમારા કુટુંબના હોય એવી રીતે અમને આવકારે છે। કોઈ અમને દીકરા તરીકે આવકારે છે, કોઈ બહેનોને બહેનો તરીકે, માતા તરીકે આવકારે છે। આટલો બધો બહોળો પ્રતિસાદ મને નથી લાગતું કે કોંગ્રેસ પક્ષને ન ભૂતો ન ભવિષ્ય કોંગ્રેસ માટે હશે। આ વસ્તુ એને 1 થી 11 વોર્ડમાં પંજાનો સફાયો થશે અને કમળ ફરી વખત પાછું ખીલી ઉઠશે।